નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ મહારાષ્ટ્રમાં 20 વર્ષની દીકરીના લગ્ન કરી દેવામાં આવ્યા ત્યાર પછી તેની સાથે બનેલ ઘટના। સુખદ શરૂઆત અને અચાનક આવેલું તોફાન। આવી જ રીતે આ સત્ય ઘટના મહારાષ્ટ્રના એક નાના ગામની છે। માલતી એક તેજસ્વી કન્યા હતી જેને ભણી ગણી અને કંઈક બનવું હતું। 20 વર્ષની ઉંમરે તેના લગ્ન એક સદ્ધર પરિવારમાં થયા। શરૂઆતના દિવસો ખૂબ જ સુખદ હતા। પતિ પ્રેમ કરતો હતો અને સાસરિયામાં પણ માન હતું, પણ નસીબને કંઈક જુદું જ મંજૂર હતું। લગ્નના માત્ર 2 જ વર્ષમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં માલતીના પતિનું અવસાન થયું। 22 વર્ષની માલતીના માથે આભ તૂટી પડ્યું। જે ઘરમાં તેને લક્ષ્મી ગણવામાં આવતી હતી ત્યાં જ રાતોરાત તેને અશુભ માનવામાં લાગી। સામાજિક બહિષ્કાર અને એકલતા સમાજમાં જૂના રિવાજો મુજબ તેને વિધવા થયેલી માલતીને સફેદ કપડાં પહેરાવવા મજબૂર કરવામાં આવી। તેને કોઈ પણ શુભ પ્રસંગમાં જવાની મનાઈ હતી। તેના સાસરિયાએ મિલકતના મોહમાં તેને ઘરમાંથી કાઢી મૂકી। માલતી પોતાના પિયર પાછી આવી, પણ ત્યાં પણ તેના ભાઈ ભાભીને તે બોજ લાગવા માંડી। એકમાત્ર રાત્રે માલતીએ વિચાર્યું, શું મારું જીવન અહીં જ પૂરું થઈ ગયું? શું એક સ્ત્રીનું અસ્તિત્વ તેના પતિ સાથે જ ખતમ થઈ જાય છે? તે રાત્રે તેણે આત્મહત્યા કરવાનો વિચાર પણ કર્યો, પણ પછી તેની નજર દિવાલ પર લટકેલા તેના પિતાના ફોટા પર પડી, જે એક પ્રાથમિક શિક્ષક હતા। તેને પિતાના શબ્દો યાદ આવ્યા, બેટા, શિક્ષણ એ એવું હથિયાર છે જે દુનિયા બદલી શકે છે। સંઘર્ષની નવી શરૂઆત। બીજા દિવસે સવારે માલતીએ સફેદ સાડી ઉતારીને ફરીથી રંગીન કપડાં પહેર્યા। આખા ગામમાં ચર્ચા થવા લાગી, પણ માલતીએ કાન બંધ કરી દીધા। તેણે પોતાની અધૂરી રહેલી ગ્રેજ્યુએશનની પદવી પૂરી કરવાનું નક્કી કર્યું। પૈસા નહોતા એટલે તે દિવસે બીજાના ખેતરમાં મજૂરી કરતી અને રાત્રે લાઇટના થાંભલા નીચે બેસી અને વાંચતી। ગામના લોકો તેની મજાક ઉડાવતા, આ ઉંમરે હવે શું ભણવાની છે, ઘરે બેસીને માળા કરને। પણ માલતીનું લક્ષ્ય સ્પષ્ટ હતું। તેણે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી શરૂ કરી। તેની પાસે પુસ્તકો ખરીદવાના પૈસા નહોતા એટલે તે શહેરની લાઇબ્રેરીમાં જઈ અને આખો દિવસ નોટ બનાવતી। સફળતાનો સ્વાદ। સતત 3 વર્ષના અથાગ પરિશ્રમ પછી માલતીએ રાજ્યની વહીવટી સેવા સ્ટેટ સિવિલ સર્વિસની પરીક્ષા આપી। પરિણામના દિવસે આખું ગામ સ્તબ્ધ હતું। માલતી માત્ર પાસ જ નહોતી થઈ, પણ આખા જિલ્લામાં પ્રથમ ક્રમાંકે આવી હતી। તેની નિમણૂક ડેપ્યુટી કલેક્ટર તરીકે થઈ। જે દિવસે માલતી લાલબત્તીવાળી ગાડીમાં ગામમાં આવી ત્યારે જે લોકો તેની મજાક ઉડાવતા હતા તેઓ જ ફૂલહાર લઈ અને લાઇનમાં ઊભા હતા। પણ માલતી સીધી તે લાઇબ્રેરીમાં ગઈ જ્યાં તેણે કલાકો વિતાવ્યા હતા। પરિવર્તનની લહેર અધિકારી બન્યા પછી માલતીએ સૌથી પહેલું કામ વિધવા મહિલાઓ અને નિરાધાર બાળકીઓ માટે કર્યું। તેણે પોતાના પગારમાંથી એક ટ્રસ્ટ બનાવ્યું જે આવી મહિલાઓને પગભર થવા માટે તાલીમ આપે છે। તેણે સાબિત કરી દીધું કે સ્ત્રીનું નસીબ તેની હથેળીમાં નહીં પણ તેના મનોબળમાં હોય છે। મિત્રો, તમારું શું આ વિડીયો વિશે કહેવું છે કમેન્ટમાં જરૂરથી કહેજો। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ। રાધે રાધે। જય શ્રી કૃષ્ણ।